વેલકમ બેક। અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રોડ પર ખૂની ખેલ ખેલી યુવકની હત્યા કરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। બુધવારે રાણીપના પિંક સિટી અંત કલ્યાણ કેન્દ્ર નજીક મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરેલા નરેશ ઠાકોરને તેમના જ મિત્રોએ હથિયારના ઘા મારી લોહીલુહાણ કરી દીધો હતો, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક નરેશ ઠાકોરે આરોપી પ્રકાશ ઠાકોર પાસે મોટરસાયકલ ગીરવે મૂકી 10,000 રૂપિયા લીધા હતા। નરેશ જ્યારે મોટરસાયકલને છોડાવવા માટે ગયો ત્યારે પ્રકાશે વ્યાજ સાથે 15,000ની માગણી કરી હતી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારે પ્રકાશના મિત્રોનો પણ યુવક સાથે ઝઘડો થયો અને તેની અદાવત રાખી ચારે આરોપીઓએ જન્મદિવસની ઉજવણી વખતે જ નરેશ પર જીવલેણ હુમલો કર્યો હતો। અગાઉની પૈસાની લેતી બાબતે ઝઘડો થયેલો હોય, જેમાં પ્રેમે તેના ભાઈ પ્રકાશનો ઉપરાણું લીધેલું હોય, જેને લઈને ઝઘડો તકરાર ચાલતી હતી અને બનાવના દિવસે બોલાચાલી અને ગાળાગાળી બનતા જે તે વખતના ઇસ્યુના કારણે ઝઘડા દરમિયાન સ્ટેબિંગ થતાં મરણ રહે છે। ચારેય આરોપીને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। વધુ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણીપ કરી રહ્યા છે।